ફોન કર્યો ભાઈને કે બસ આવું જ છું. આ લ્યો આવી ગયો બુલેટ. હાલો હાલો હાલો. એટલે બહુ વાર લગાડી બાકી ત્યાં કયું નો બેઠો લોક હું કે મોડું થઈ ગયું તું યાર. પાછો દુકાન વાળો એ ટાઈમ પાસ કરે ને. અંકિતભાઈ ભેગા આપણે જઈ રહ્યા છીએ પડાળા. અંકિતભાઈ આપણું ડ્રાઇવિંગ કરી રહ્યા છે. સરમત ગોરધન પર આ ઓલા હાર્દિક નું ગામ આવી ગયું. ભેગો લઈ લીધો તો હાલ હાર્દિક આવી જા. ભેગો લઈ લીધો તો હોટલે કોણ રહે એટલે એ ન લીધો ભેગો. પડાણા આપણા કિશનભાઈ આપણે વેઇટ કરી રહ્યા છે. લગભગ 7 થી 8 ફોન આવી ગયા છે. ફોટા પાડવા, વિડીયો ઉતારવા, જાણે કેમ અમે સેલિબ્રિટી હોય. આ વાંધો ફિલિંગ આવી ગઈ જરીક 7-8 ફોન આવ્યા એટલે હું સેલિબ્રિટી. તો ગાઈસ પડાણા આવી ગયા અને જો આપણા ભાઈઓ ફોટો પાડવું હોય તો પછી વ્લોગ શું કે ભાઈ મિત્ર કેમ જી મજામાં? અને કન્ટેન્ટ જોઈએ હે ઊંધો હાથ તો રામ રામ ખોટે ખોટે કર આ એમ ખોટે ખોટે શું કરવાનું હે ભાઈ? કેમ છે વિશાલભાઈ? વ્હાઈટ શર્ટ, બ્લુ પેન્ટ, જાણે તારા લગન આજે તો એવું લાગે ભાઈ. લગન છે ભાઈ મારી હગાઈ હતી આજે. વેમ છે. તારી સગાઈ હતી. શું કે વિશાલ આ વિચારો ગરીબ માણસ કોણ હા ઈ છે ગરીબ માણસ ઈ ધીરે ધીરે હવે થઈ જાય. તો જો જાણે એમ થતો કે ફિલ્મનો હીરો હા હો બાકી આમ ઓહો આ શેઠ ની જેમ બેઠો ને આ બિચારો કામ કરતો હતો એલા. કરવું પડે યાર તું જો ભાઈ હું જો બે ભાઈઓમાં ફેર જો આ બિચારો કામ કરતો હતો ને આ શેઠ ની જેમ મેં બેઠો. વિડીયો કોલ કર્યો ને હા હા તો મને કહે કે મેં WhatsApp ડિલીટ કરી નાખ્યું. કા કે ના એ ખાલી Instagram જ રાખ્યું છે. રિલાયન્સ ની મજા આપણી સામે જ છે અત્યારે મુકેશ અંબાણી ની વાડી. કાકા દેખે ભાઈ હજારો કરોડોની વાડી અને ભાઈ ને મામા જો અત્યારે ક્યાંક જાય છે તો અમે નીકળી ગયા રખડી. બીજું શું હોય બરોબર ને? યસ બ્રો વાહ ગાડી રાખી દીધી અને જો અમે નીકળી ગયા અત્યારે જ્યાં જ્યાં આગળ જઈએ એટલે અહીંયા જ જાય. અહીંયા જ જવાનું આ દુકાન આ તો દુકાને જાય અમે લઈ ઇજ્જતના જાગરા કરી દીધા છે પોપટ હો ગયા. આપણે Guys, કઈ પોપટ હો ગયા. દુકાને આવ્યા છે પોપટ. ભાગો ભાગો રિલાયન્સ માં આગ લાગી. રિલાયન્સ માં આગ લાગી. રિલાયન્સ વાળા ને બધો ગેસ જે હોય ને એ બધો બહાર કાઢવા માટે અત્યારે જેટલો પણ કેમિકલ નો ગેસ હોય બધો અહીંયાથી નીકળે જો. અત્યારે ફૂલ રાખ્યો બાકી તૈયાર એકદમ એ દાંડિયા રસ માટે. કેટલા વાગ્યા ભાઈ આજના? રાતના 12 ને 4 રાતના 12 વાગ્યા ને ભાઈ કિશનભાઈ થઈ ગયા તૈયાર હો. બાકી વાહ ભાઈ લાઈટ કરો ભાઈ. લાઈટ ને કે તમે બંધ થઈ જાઓ. ફોટા એ જ પડે. ફોટા ના ઈ કેમેરામાં ફોટો મારે પડવાનો ઇન્ટરેસ્ટ નથી કારણ કે ભાઈ મારા ફોન ઓહો અચ્છા જી એવું. આ તો બહાર નીકળી પછી પાડશું જરીક બેહવા દે ને ભાઈ. 1.5 લાખ નો ફોન હતો. ના ના અત્યારે નથી પાડવાનું ભાઈ. એક તો અત્યારે ઠંડી એવી છે બહાર નીકળવાનું મન નથી થતું એલા અત્યારે. 12 વાગીને 5 મિનિટ થઈ ગઈ છે માથે. મને એટલી નીંદર આવે છે ને વાત ના પૂછો. બોલવા માટે શબ્દ નથી. 1 week later. હોટલેથી ગાદલા લઈ આવ્યો કે જો ગાડીમાં રહી જાય ને તો ગાડીમાં રાખી દે એટલે અમે એને સૂતા સૂતા આરામથી જઈ શકીએ. પણ ગાડીમાં ગાદલા આવી શકે એમ જગ્યા નથી કારણ કે જગ્યા ઓછી છે અને ગાદલા છે લાંબા. એટલે લગેજ પણ ઉપરથી નીચે ઉતારી લીધો એ અત્યારે ગાડીમાં રાખી દઈ. સો હેલો ગાઈસ, આજે છે તારીખ 11 ફેબ્રુઆરી. તો કાલે આપણે 12 તારીખે મહાકુંભમાં જવાનું છે એટલે કે પ્રયાગરાજ જવાનું છે કાલે. તો અત્યારે વાગ્યા છે 9:30 અને કાલે છે ને આપણે 4 કે 5 વાગે આપણે નીકળશું. સવારના છે ને 4 કે 5 વાગે નીકળશું. આપણે ગાડીમાં ટ્રાય કરી તમને મેં બતાવ્યું એ પ્રમાણે બ્લોગમાં. ગાદલા તો આવતા નથી એટલે પાછળ આપણે સૂતા સૂતા તો નહીં જઈ શકી. બેઠા બેઠા જવું જોઈએ. કેટલા 2-3 દી તો ખાલી 2 દી તો લાગી જશે પહોંચતા જ. બાકી હું તમને આગળ તો બ્લોગમાં દરેક જગ્યાએ બતાવીશ. લગેજ ને એવું બધું છે ને અત્યારે જ રાખી દીધું ગાડીમાં એટલે સવારે શું કે રાખવાની કેવું કે ખોટી માથાકૂટ નહીં ને તરત જ નીકળી જવાનું રહે. એટલે તો સીધો હવે તમને છે ને સવારે મળું. તો કેટલા વાગ્યા? 5 વાગ્યા, 5:15 વાગ્યા હે. તો હવે બસ જો નીકળી છે.
અત્યારે પણ રસ્તા ઉપર બહુ જ ફોગ છે જો, કાંઈ સામે દેખાતું જ નથી. અત્યારે વાગ્યા છે 8 અને જો આપણે અત્યારે છે ને ચોટીલા પહોંચી ગયા. તો હવે અહીંયા દૂરથી જ આપણે દર્શન કરી લીધા, અહીંયા નાળિયેર વધારી લીધું મંદિરે. એન્ડ હવે છે ને નાસ્તો કરી લેવાય, ખમણ ને ઘૂઘરા ને ગાંઠિયા ને ઘણું બધું ખાઈ લે, કારણ કે પછી ત્યાં તો આવું કંઈ મળવાનું નથી. ટ્રાય કરી હતી ગાદલાનું, ગાદલા તો ના આવ્યા, તો પછી એને ઓશિકા રાખી દીધા છે, 3-4 અહીંયા 3-4 આ બાજુ, એટલે એને અચ્છા બેસવામાં મજા આવે, કમ્ફર્ટેબલ. વાગ્યા છે 2 અને આવી ગયા હોટલ આદિયામાં જમવા માટે. અહીંયા બહુ જ માણસોની ભીડ હતી અને ગાડીઓનું ટ્રાફિકની તો વાત જ ના પૂછો, એટલું ટ્રાફિક હતું. હવે આ કંઈક લગભગ ક્રિશ્ચિયન લોકો છે ને એનો કંઈક તહેવાર હતો, એટલે એ આખી રેલી નીકળી હતી. એન્ડ સાથે જ આગળ બીજું એને શીખ લોકોની પણ રેલી નીકળી હતી, એનો પણ કંઈક તહેવાર હશે કે શું હોય. તો ભીડ તો બહુ જ હતી. એન્ડ આપણે અત્યારે છે ને ઇન્દોર સિટીમાં પહોંચ્યા, ત્યાં હતી આવડી ભીડ, કેવડું ટ્રાફિક છે. તો મિત્રો, ફેસબુક યુઝ કરનાર માટે સ્પેશિયલ ફેસબુક ફેશન લઈને આવી ગયા છે કપડાં. અત્યારે જો કેટલું બધું ટ્રાફિક હતું, લગભગ 2 કલાક સુધી અમે ટ્રાફિકમાં ફસાયેલા હતા. અને બસ જો અત્યારે અહીંયા ઊભા અહીં અને ટોલ નાકા પાસે ઊભા અહીં, બસ હવે નીકળશું પાછા. The next day. સો હેલો ગાઈસ, તો રાતે અમે કેટલા 9 વાગે પહોંચી ગયા હતા હોટલે. તો સિહોરમાં રોકાણા છે અત્યારે. સિહોરમાં આપણે શિવાંશ હોટલમાં રોકાણા. અરે જો આ એન્ડ અને પછી એની સામે અહીંયા જ છે ને અમે જમી લીધું. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? અત્યારે 5 વાગ્યા છે. એન્ડ 6 વાગે છે ને સિહોરમાં આરતી છે અત્યારે મંદિરમાં. તો પહેલાં ત્યાં જાશું, સિહોરની આરતી એકવાર થઈ જાય, કેમ કે 2 વાર આવ્યા હતા પણ ક્યારે આરતીનો મોકો નથી મળ્યો. તો એન્ડ અહીંયાથી છે ને હવે સીધું પ્રયાગરાજ જવાનું છે. પ્રયાગરાજ અત્યારે 800 કિલોમીટર છે અહીંયાથી. આપણે જામનગરમાં એટલી નથી, પણ અહીંયા તો બહુ જ ઠંડી છે અત્યારે. એન્ડ હજી પ્રયાગરાજમાં બધા કે આનાથી પણ વધારે. તો એ તો હું તમને બતાવીશ વિડીયોમાં, શું કે કેવું ટ્રાફિક છે, કેટલી ભીડ છે પ્રયાગરાજમાં, બધું તમને આજે વ્લોગમાં આગળ બતાવીશ. લગભગ તો આજે નથી ભોગવવાના, સાંજે પહોંચશું. પણ પ્રયાગરાજ છે ને સાંજે નથી જવું, સીધું સવારે જવું આપણે. તો ચાલો અત્યારે પહેલાં આરતી લઈ લઈ અને તમને બતાવું. તો આપણો રૂમ એ પાછળ જ હતો, કેટલા 4 નંબરનો રૂમ હતો, છેલ્લો રૂમ એ નહીં આપણો. મંદિર તરફ જઈએ પણ એ લોકો એટલા બધા માણસો દેખાતા નથી. જો આ રહ્યું કુબરેશ્વર ધામ, પણ અહીંયા આવ્યા પછી ખબર પડ્યો માણસો તો જો કેટલા બધા ભક્તો આવ્યા છે મહાદેવના. અહીંયા કહેવામાં આવે છે કે કંકરમાં પણ શંકર હે. તો આપણે આની પહેલાં આવ્યા હતા ને ત્યારે જો અહીંયાથી એને 2-3 એવા કંકર લઈ ગયા હતા.
આ મંદિર અત્યારે બને છે, હજી બન્યું નથી, કામકાજ ચાલુ જ છે. અત્યારે અહીંયા પૂજા કરી લીધી એન્ડ જો કેટલા બધા ભક્તો આવ્યા છે અહીંયા પૂજા કરવા માટે. તો 5 કંકર રાખીને તેની પૂજા કરી લીધી આપણે. એક લોટી જલ ચડાવી દીધું, તેની પૂજા કરી, આરતી કરી લીધી અને બસ જો હવે નીકળી રહ્યા છીએ. પહેલાં જ્યારે ચા નાસ્તો કરી લઈશું ને પછી આગળ પ્રયાગરાજ માટે નીકળશું. કોફી પીને આપણે આવી ગયા આપણા નિર્ધારિત સ્થાને. સવારમાં નાસ્તો જ ના કર્યો વહેલો, પણ હવે પછી એમ થયું કે આગળ ક્યાંક ને ઊભી રાખીને ત્યાં નાસ્તો કરી લઈશું. તો આગળ બ્રિજ પાસે છે ને ત્યાં નીચે હોટલ હતી, ત્યાં નાસ્તો કરી લીધો. પેટ્રોલ પંપે આવ્યા છે, પેટ્રોલ ભરાવીને પછી ત્યાં નીકળશું. હવે બસ 500 કિલોમીટર જેટલું રહ્યું છે. સાંજે 6 વાગે પહોંચી જશું, 6-7 વાગે. હેલો હાય. ક્યાં પહોંચ્યા આપણે? આપણે પહોંચ્યા જબલપુરથી આગળ 200-300 કિલોમીટર પહેલા. બરોબર, સાંજ સુધી પહોંચી જાવ 6-7 વાગે પહોંચી જતો 7-8 વાગ્યા લગીનમાં. બરોબર. આપણે આમને 600 કિલોમીટર કાપવાના છે. હા. અને 600 કિલોમીટર કાપ્યા પછી આપણે ઘરે આરામ કરશું સાંજે જઈને પછી. બરોબર. અને સવારે પછી જશું પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે. સરસ લે. ત્યાં સ્નાન કરીને પછી જોઈ 2-3 દિવસ ત્યાં રોકાશું. પછી નેપાળનો વિચાર એ જવું કે ન જવું એમ કેવો થાકી જઈ પ્રમાણે જોશું પછી. હવે લાવો તમને ફોટા પાડ દઉં. બસ 100 કિલોમીટર રહ્યા છે ને ત્યાં વાગ્યા છે 3:30. તો બસ હવે નીકળી જવાય. અરે મસ્ત મજાની મસાલાવાળી કાકડી ને ટમેટા નથી ને મસાલાવાળી મસ્ત કાકડી ને ગાજર દ્રાક્ષ ને જો ત્યાં નાસ્તો કરી. મોડો નાસ્તો કર્યો હતો એટલે ભાઈ અત્યારે બહુ ભૂખ લાગી નથી એટલે આવું સિમ્પલ ખાઈ લઈ. તો હળવું ફ્રૂટ ને ખાઈ લીધું. પછી મસ્ત આગળ ત્યાં રસ્તે છે ને વડલો દેખાણો એટલે એ વડલાને છાંયે બેઠા અને જો અહીંયા ધાણા ભાજી સુધારે છે મામા. તો અહીંયા મમરા ને બધું અમારે ભેગું જ હતું. ડુંગળી ટમેટા લઈ લીધા, ભેલ બનાવી નાખી અને હા મામાની મોજ. હા વાહ. ફોર્ચ્યુનર દેખાણી આગળ ફૂલ મોડિફિકેશન કરી લીધી, પણ ખબર ને આ સાઈડમાં બોક્સ જેવું શું હતું નહીં તો કંઈ ખબર જ ના પડી. અમે એ જ વિચારતા પછી ખબર પડી જતા આમાં જે એટલે શું કે લોક મારવાનું છે એમાં શું રાખ્યું હોય છે. એન્ડ જુઓ પ્રયાગરાજ મસ્ત રીતના આરામથી પહોંચી ગયા. અત્યારે વાગ્યા છે 8. હવે અહીંયા છે ને પહેલાં તો અમે હોટલ ગોતી લઈ, કારણ કે અત્યારે તો આપણે નથી જવું સ્નાન કરવા આરામથી સવારે જઈશું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. એન્ડ જો સવાર થઈ ગઈ, અત્યારે વાગ્યા છે 7 અને હોટલ ગોતવામાં તો બહુ પ્રોબ્લેમ આવી ગયો, કારણ કે હોટલના ભાડા તમે જુઓ તો 20, 10, 15, 20 આ જ રીતના રેન્જ. સસ્તી તો હોટલ હતી જ નહીં, એટલે ફૂલ કમાણું. આ ખરેખર પ્રયાગરાજમાં બધા બહુ કમાણા. અહીંયા કોકના મેરેજ પણ હતા રાતે, આખું મેરેજ ઓલા ને બધું ભેગું જ હતું હોટલમાં. તો ચાલો હવે મળશું નવા વ્લોગમાં.